નમસ્કાર ભક્તજનો, પવિત્ર પુરુષોત્તમ માસની કથા યાત્રાના ત્રીજા અધ્યાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બીજા અધ્યાયમાં આપણે સાસુ વહુની અદ્ભુત વાર્તા દ્વારા જોયું કે ભગવાન માત્ર સાચો પવિત્ર ભાવ જુએ છે, દુનિયાદારીનો દેખાડો કે કપટ નહીં। આજે ત્રીજા અધ્યાયમાં આપણે એક એવી રોમાંચક, ચમત્કારિક અને આખા ગુજરાતમાં ઘર ઘરની વાર્તા ગણાતી એવી કથા સાંભળીશું, જે છે દેરાણી, જેઠાણી અને સોનાના ઈંડા આપતી ચકલીની વાર્તા। આ વાર્તામાં આપણે જાણીશું કે કેવી રીતે એક ગરીબ, ભોળી અને જીવદયા રાખનારી દેરાણી પર પુરુષોત્તમ પ્રભુની એવી કૃપા થઈ કે તેના ઘર આંગણે સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા, અને બીજી તરફ ઈર્ષ્યા તથા લાલચની અગ્નિમાં બળતી જેઠાણીને પોતાની જ ચાલાકી કેવી રીતે ભારે પડી ગઈ। વાર્તા ખૂબ જ રસપ્રદ છે, ઘર ઘરના સંબંધોની વાર્તા છે, એટલે વિડીયોને ક્યાંય પણ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરો જોજો, જેથી કથાનું પૂરેપૂરું પુણ્ય તમને મળે। કથા શરૂ કરતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને આદરપૂર્વક જય પુરુષોત્તમ પ્રભુ અચૂક લખી દો। ઘણા વર્ષો પહેલાની આ વાત છે। એક નાનું અને સુંદર ગામ હતું। એ ગામમાં એક મોટો પરિવાર રહેતો હતો, જેમાં બે ભાઈઓ અને તેમની પત્નીઓ સાથે રહેતા હતા। મોટા ભાઈના લગ્ન એક અત્યંત અહંકારી, લોભી અને કપટી સ્ત્રી સાથે થયા હતા, જે ઘરમાં જેઠાણી હતી। જેઠાણીના પિયર પક્ષના લોકો બહુ પૈસાદાર અને સુખી હતા, એટલે તે આખા ઘરમાં પોતાનો જ રોફ જમાવતી, આખો દિવસ તૈયાર થઈને બેસી રહેતી અને બહુ અભિમાની સ્વભાવની હતી। બીજી તરફ નાના ભાઈના લગ્ન એક અત્યંત ગરીબ ઘરની પણ ગુણવાન, સંસ્કારી અને ભોળી કન્યા સાથે થયા હતા, જે ઘરમાં દેરાણી હતી। દેરાણી વહેલી સવારથી મોડી રાત સુધી ઘરનું આખું વૈતરું કરતી, જેઠાણીના આકરા ટોણા સાંભળતી, પણ ક્યારેય સામે ન બોલતી। તે મનમાં ને મનમાં બસ ભગવાનનું સ્મરણ કર્યા કરતી। જેઠાણી ઘરમાં બધું સારું સારું રાંધીને પોતે ખાઈ જતી અને દેરાણીને માત્ર વાસી, બળી ગયેલો કે બચેલો સૂકો રોટલો ખાવા આપતી હતી। સમય વહી રહ્યો હતો ત્યાં પવિત્ર પુરુષોત્તમ માસ, અધિક માસની શરૂઆત થઈ। આખા ગામની સ્ત્રીઓ વહેલી સવારે ગંગા જમના જેવી પવિત્ર નદીએ નાહવા જવા લાગી। જેઠાણીએ પણ નવા નવા રેશમી વસ્ત્રો પહેરીને, હાથમાં સોના ચાંદીની પૂજાની થાળી લઈને વ્રત શરૂ કર્યું। દેરાણીને પણ પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાની બહુ જ ઈચ્છા હતી, પણ તેની પાસે પૂજા માટે અબીલ ગુલાલ તો દૂર, નદીએ નાહવા જવા માટે પહેરવા જેવું એક આખું સારું લુગડું પણ નહોતું। જેઠાણી દરરોજ વહેલી સવારે નદીએથી નાહીને આવે, મંદિરે જાય, બ્રાહ્મણોને બોલાવીને પૂજા કરે અને દેરાણીને નીચું દેખાડવા માટે દેખાડીને આરતી કરે। દેરાણી પોતાની આવી લાચારી પર રસોડાના ખૂણામાં બેસીને રડતી અને ભગવાન પુરુષોત્તમ પ્રભુને વિનંતી કરતી કે, હે પ્રભુ, મારી પાસે તમને ચડાવવા માટે કોઈ મૂંગા ફળ કે પકવાન નથી, પણ મારું આ ગરીબ અને પવિત્ર હૃદય તમારા ચરણોમાં અર્પણ છે, મારો સ્વીકાર કરજો। ભક્તો, ભગવાન ક્યારેય પોતાના સાચા ભક્તને લાંબો સમય દુઃખી જોઈ શકતા નથી। એક દિવસ દેરાણી ઘરના આંગણામાં કચરો વાળી રહી હતી અને મનમાં પ્રભુના ભજનો ગણગણતી હતી, ત્યારે અચાનક ક્યાંકથી ઉડતી એક નાનકડી ચકલી ત્યાં આવીને બેઠી। એ ચકલી કોઈ સામાન્ય પક્ષી નહોતી, પણ સાક્ષાત પુરુષોત્તમ પ્રભુએ દેરાણીની જીવદયા અને પરીક્ષા લેવા માટે મોકલેલી દિવ્ય ચકલી હતી। ચકલી બહુ જ ભૂખી હોય તેમ આંગણાની ધૂળમાં ચણ શોધતી હતી। દેરાણીને એ નાની ચકલી પર બહુ જ દયા આવી। જેઠાણીએ બપોરે તેને ખાવા માટે જે અડધો સૂકો અને કડક રોટલો આપ્યો હતો, દેરાણીએ પોતે ભૂખ્યા રહીને પણ એ રોટલો ન ખાધો અને તેના એકદમ ઝીણા ઝીણા ટુકડા કરીને અત્યંત પ્રેમથી એ ચકલીની સામે નીરખી દીધા। ચકલી તો ખુશ થઈને પેટ ભરીને એ ચણી ગઈ। ત્યારબાદ એ ચકલી આંગણાના એક શાંત ખૂણામાં ગઈ અને ત્યાં તેણે એક સુંદર ઈંડું મૂક્યું। દેરાણીએ જ્યારે જઈને જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો। એ કોઈ સામાન્ય પક્ષીનું ઈંડું નહોતું,
પણ સાક્ષાત શુદ્ધ સોનાનું ચમકતું ઈંડું હતું. દેરાણીએ તો હાથ જોડીને પ્રભુનો આભાર માન્યો અને એ સોનાનું ઈંડું ઘરમાં સંભાળીને મૂકી દીધું. હવે તો આ રોજનો નિયમ થઈ ગયો. દેરાણી દરરોજ બપોરે પોતાના હિસ્સાનો રૂખો રોટલો પોતે ભૂખી રહીને ચકલીને ખવડાવતી અને ચકલી દરરોજ રાજી થઈને તેને એક સોનાનું ઈંડું આપતી. જોતજોતામાં દેરાણી પાસે ઘણા બધા સોનાના ઈંડા ભેગા થઈ ગયા. દેરાણીના ઘરની બધી જ ગરીબી દૂર થઈ ગઈ. તેના ઘરમાં અનાજની અને સુખ સાધનોની ચોળો ઉડવા લાગી. જ્યારે જેઠાણીએ જોયું કે આ ગરીબ અને વાસી રોટલા ખાતી દેરાણી અચાનક આટલી બધી સુખી અને વૈભવશાળી કેવી રીતે થઈ ગઈ, ત્યારે લોભી જેઠાણીના પેટમાં તેલ રેડાયું. તેણે છાનામાના દેરાણીના ઘર પર નજર રાખવાનું શરૂ કર્યું. એક દિવસ જેઠાણીએ બારીની તિરાડમાંથી જોઈ લીધું કે એક સુંદર ચકલી આવે છે. દેરાણી તેને રોટલો ખવડાવે છે અને ચકલી સોનાનું ઈંડું આપે છે. આ જોઈને જેઠાણીના મનમાં ઈર્ષ્યા અને પાપી લોભની અગ્નિ ભભૂકી ઉઠી. બીજા દિવસે જેઠાણીએ લાલચમાં આવીને દેરાણીને બહાનું કાઢીને ઓરડામાં પૂરી દીધી અને પોતે આંગણામાં મોટો ઘી સાકરવાળો મસાલેદાર રોટલો અને મૂંગી મીઠાઈઓ લઈને બેસી ગઈ. જેવી ચકલી આંગણામાં આવી, જેઠાણીએ ઝાપટ મારીને ચકલીને પકડી લીધી અને તેની સામે બધી મૂંગી રસોઈ મૂકી દીધી. ચકલી તો ભગવાનનું રૂપ હતી, તેણે થોડું જણ્યું. જેઠાણી તો લોભમાં આંધળી થઈને રાહ જોતી હતી કે હમણાં ચકલી સોનાનું બહુ જ મોટું ઈંડું આપશે અને હું બહુ જ અમીર થઈ જઈશ. ચકલીએ આંગણાના કચરાવાળા ખૂણામાં એક મોટું ઈંડું મૂક્યું અને તરત જ ત્યાંથી ઉડી ગઈ. જેઠાણી લોભી થઈને દોડતી દોડતી એ ઈંડું લેવા ગઈ. પણ જેવો તેણે એ ઈંડા પર લાલચથી હાથ મૂક્યો કે તરત જ ઈંડું ભયંકર અવાજ સાથે ફૂટ્યું. એમાંથી સોનાના બદલે ઝેરી કાંટા, સાપ અને ગંદો કચરો બહાર નીકળ્યા, જે જેઠાણીના આખા હાથમાં અને મોઢા પર વાગ્યા. જેઠાણી દર્દથી અને અસહ્ય પીડાથી ચીસો પાડવા લાગી. તેનો કાળો લોભ જ તેના માટે શ્રાપ બની ગયો. તેના આખા શરીરે લોહી નીકળવા લાગ્યું અને તેનો બધો જ અહંકાર ચૂર ચૂર થઈ ગયો. દેરાણી જ્યારે ઓરડામાંથી બહાર આવી ત્યારે તેણે જેઠાણીની આ ભયંકર હાલત જોઈ. દયાળુ અને પવિત્ર હૃદયની દેરાણીએ જરાય વેરભાવ ન રાખ્યો. તેણે તરત જ પ્રભુ પાસે પ્રાર્થના કરી અને પુરુષોત્તમ પ્રભુની પવિત્ર માટી અને જળ જેઠાણીના ઘા પર લગાવ્યા, જેનાથી જેઠાણીની પીડા પળવારમાં શાંત થઈ ગઈ. જેઠાણી રડતી રડતી દેરાણીના પગમાં પડી ગઈ અને પોતાની ભૂલ સ્વીકારી. દેરાણીની આવી સાચી ભક્તિ, જીવદયા અને પરોપકાર જોઈને પુરુષોત્તમ પ્રભુએ તેને અખંડ સૌભાગ્ય અને અક્ષય ધનનું વરદાન આપ્યું. ભક્તજનો, પુરુષોત્તમ માસનો આ ત્રીજો અધ્યાય આપણને બહુ મોટી શિખામણ આપે છે કે ભગવાન ક્યારેય લોભી, કપટી અને ઈર્ષાળુ માણસની પૂજા સ્વીકારતા નથી. તમે ગમે તેટલા મોંઘા વ્રત કરો, મોટું ઉજવણું કરો, પણ જો મનમાં લોભ હશે તો સોનાના બદલે કાંટા જ નસીબમાં આવશે. અને જો હૃદયમાં જીવદયા, પ્રેમ અને ત્યાગ હશે તો પ્રભુ એક નાની ચકલી બનીને પણ તમારું ભાગ્ય સોના જેવું ચમકાવી દેશે. તો આ હતી પુરુષોત્તમ માસના ત્રીજા અધ્યાયની દેરાણી જેઠાણીની અમર વાર્તા. જો આ વાર્તા તમને ગમી હોય અને તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. આના પછીના એટલે કે ચોથા અધ્યાયમાં આપણે પુરુષોત્તમ માસની સૌથી વધુ પ્રખ્યાત એવી ઘઉં અને કાંકરાની વાર્તા સાંભળીશું. જેમાં એક સ્ત્રીએ ભગવાનને છેતરવા ઘઉંના બદલે કાંકરા રાખ્યા તો તેનું શું થયું? એ અદ્ભુત કથા જોવા માટે આપણી આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માત કી જય. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.